हेलो फ्रेंड, अमे जई रह्या छीए मध्य प्रदेश। तो अमे ચોટીલા આવી ગયા છીએ। ચોટીલામાં લગધરી ચડી ગયા છે। તમે સામે જોઈ શકો છો ચામુંડમાના મંદિરને। અને હાલ ચાલતા થઈ ગયા છીએ। લગભગ રાતના 12 વાગી ગયા છે। ટ્રાફિક હતું થોડુંક, એટલે ધીમે ધીમે લગધરી હાલતી હતી, બહુ હાલતી નથી, ફૂલ ટ્રાફિક હતું। વહેલા સવારે ઉઠી ગયા। વહેલા સવારે ઉઠીને લગધરી નીચે ઉતરી ગયા। આપણે પહોંચી ગયા મધ્યપ્રદેશ। મધ્યપ્રદેશ પહોંચીને તમે જોઈ શકો છો વહેલા શાયદ 7 વાગ્યા તક કોઈ હતું તો નહીં, જાગ્યા હતા અને થઈ ગયા પછી ફ્રેશ બેસ્ટ થઈ બની પછી ચા પીવા બેસી ગયા। અને આ છે અમારા દિનેશભાઈ, અમારી સાથે આવ્યા છે। દિનેશભાઈ જય માતાજી ગયો, જય માતાજી। અને પાછળ દાદા બનાવી રહ્યા હતા પૌવા બટેકા બનાવી રહ્યા હતા જો। અને સામે હનુમાનજી મહારાજનું મંદિર હતું, તમે લાગી લીધું પગે, જય હનુમાનજી મહારાજ। રિક્ષામાં બેસીને હાલતા થઈ ગયા અમે નીમચ મંડી બાજુ। મધ્યપ્રદેશની મોટામાં મોટી મંડીએ ગયા હતા અમે। તમે જોઈ શકો છો કેવી મંડી રસ્તો આ ખાલી છે બધું, અત્યારે કોઈ હતું નહીં। વહેલા 7 વાગ્યા હતા, રિક્ષામાં બેસીને જઈએ છીએ અમે। પછી પહોંચી ગયા નીમચ મંડી। આ બીજી મંડી છે, આપણે જવાનું છે બીજે। આપણે પહોંચી ગયા છીએ આપણે ઠેકાણાને, વાગી ગયા છે 8। તમે જોઈ શકો છો ને અહીંયા વસ્તુ એવી વસ્તુ છે તમે ઓળખી પણ ન શકો, તમને ખબર પણ ના પડે શું છે। તમે જોઈ શકો છો આપણે આવી ગયા દિનેશભાઈ પાસે। દિનેશભાઈ પછી ઠેલી નાખ્યો આપણો માલ। અને આ જો આ છે અશ્વગંધા, આ અશ્વગંધા છે। આનું તો આ અશ્વગંધા જ છે, પણ થોડી પાતળી જડ છે। અને આ થેલીમાં ભર્યું હતું, આની કંઈ ખબર તો પડે નહીં। આ એક આગ છે, આની કંઈ ખબર નથી પડતી આપણને શું છે। અને એવું વસ્તુ છે ને કે ખબર નથી પડતી। આ એક આગ છે જો, આ જોઈ શકો છો તમે શું વસ્તુ છે, પણ આપણને પણ નથી ખબર પડતી શું વસ્તુ છે। આ જો આ જો આ કાળું કાળું હતું, મને લાગ્યું તકમરિયા હે હતું, કાંઈક ડામરી જેવું નથી। આ જો ઘઉં જેવું કાંક છે, આ દાડમના બી છે। દાડમના બી જાઓ ને અંદરથી સફેદ ઈ છે। આ તો બીજા કલરના દેખાડો, આ સફેદ છે। અને આ પાછા જો આ દાડમ આખા જો, અને વાવવાના નીમચ મંડીમાં મંડી બનાવે છે। સૌથી મોટી જબર મંડી રાજસ્થાન પાસે છે, મધ્યપ્રદેશના, તમે જરૂર જાઓ। આ જોઈ શકો છો આપણો માલ છે, પીલી સતાવરી આપણો માલ છે, જોઈ શકો છો કયો માલ છે। હા આ કાંઈક હતું, આપણને કાંઈ ખબર નથી। ટાઈમ થઈ ગયો તો મોડો, પછી એમ એક સમોસું ખાઈ લીધું, નાસ્તો કરી લીધો। અને આ જોઈ શકો છો 10 વાગી ગયા હતા। આ કાંક હતું, કાંઈ ખબર નથી પડતી શું હતું। આ છે ગૂગલ ભગવાન માતાજીને તમે જે પૂર્તિ કરો એ છે। આ કિનાક બી છે, આ એડો છે આપણે, આ કણજરી છે આપણે, આ કાંક છે। પૂછતાછ કરી શું છે, પણ કાંઈ આપણે સમજ પડે નહીં આમાં શું છે। મેં કીધું દીધું આપણે પડતું પછી ને થઈ જાય હાલતા। આ કાંક જીરા જેવું છે, જોઈ શકો છો। આ એનું નથી ખબર આપણને કાંઈ। આ ગળો છે, આ પીળી સતાવરી બીજા એક ભાઈ લઈને આવ્યા હતા। આ પાછું કાંક છે સાબુદાણા છે આપણે। આ જોઈ શકો છો આ કાંક છે પાલા જેવું શીનો। આ દાડમના જો પતાળા। આ આપણે લીમડો દેશી ભાષામાં, એ પણ વિકાય છે ને બધું વિકાય છે।
આ કારેલા આપણે, આ છે ગળો, બકરા ખાઈ પૂછતાછ કરી. આ છે પાછું મહેંદીના પાન છે, મહેંદી આપણે લગાડ્યું ને હાથમાં એના પાન છે. વાતચીત કરી હું ભાવ લે હું ભાવ. આ બેલીપત્રના ખોખા જોઈ શકો છો, ફૂકવીને બોલીપત્ર લાવ્યા છે. આ કાળો કાળો કાંક હતું, આ પાણીમાં થાય એમ કે, પણ આપણને ખબર નથી, મેં દીધું થઈ ગયા હાલતા. અને આ ગળો છે, જોઈ લીધું આપણે બીજી વાર જોવાયા. આ કિનાક પાંદ છે જોઈ શકો છો, ખબર નથી, આ મેં દીધું જોવું હે હું હે આ ખબર નહીં પડતી, આમાં મેં દીધું. આ ગેંગડા ના, ગેંગડાથી બીજું કાંક છે. આ પાસો ગળો, ગળો બહુ આવ્યો છે. આ બીટના ટુકડા છે, જોજો બીટના ટુકડા, બીટ. નિમેશ મંડી કાળું લસણ, કાળું આદુ છે, આદુ લસણ નથી, સોરી આદુ છે, કાળું આદુ એ શું કરે નથી થઈ ગયા હાલતા. ને આ કાંક છે યાર, ખબર નથી પડતી હું એ. આ તમે જોઈ શકો છો કાંક છે. આ છે આપણે ગેંગડા, આ કાંક છે. ઓ માય ગોડ, એ બી કાંક છે કે ખબર, રાજસ્થાનથી આવ્યા હતા લઈને. એક ભાઈ હતા એ રાજસ્થાનથી લાવ્યા હતા, એક દાદા. અને પછી આપણો માલ બીકરી કરી દીધો અને આપણે થઈ ગયા વેતા જમવા માટે. હાલતા થઈ ગયા જમવા માટે નિમસ મંડી ભાઈ. આપણે જમી લીધું ભાઈ, પાછા આવી ગયા અમે પેમેન્ટ લેવા. આ પેમેન્ટ લઈને પાછા આવી ગયા, હનુમાનજી મહારાજના દર્શન કર્યા. પછી હાલતા થઈ ગયા બસ બાજુ, વાગી ગયા હતા 7. જમી બમીને ફ્રેશ થઈને હાલતા થઈ ગયા. હામી પડી હતી આપણે લગધરી, હાલતા થઈ ગયા, તમે જોઈ શકો છો. ચલા જઈશું અમે, અહીંયા લગધરી આવવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ આપણે લગધરી પડી છે, 8 વાગે લગધરી આવવાની છે. થેલો બેલો લઈને તૈયાર થઈ ગયા છીએ આપણે. આપણે લગધરી આવી ગઈ, આપણે લગધરીમાં ચડી ગયા. આપણે 3 નંબરની સીટ હતી નીચલી વાળી, આ જોઈ શકો છો. રોડમાં ચડી ગયા છીએ અમે. હા, રોડમાં ચડી ગયા છીએ, પાછા વળી ગયા યાર. આ અમારા દિનેશભાઈ છે, સૂઈ ગયા છે, જોઈ શકો છો. હું જાગું છું હજી, રાતના 12 વાગ્યા છે. મેં કીધું થોડો લઈ લો, મને પણ નીંદ આવતી, પછી સૂઈ ગયા. ને વહેલા ઉગી ગયા, વહેલા થઈ ગયા, ફ્રેશ ફ્રેશ થઈને બેસી ગયા છે બસમાં. તે ચા પીવા જવું છે. આવીને ચા બા પીને હોટલે ફ્રેશ થઈ ગયા. ને પાછી જઈ શકો છો. નાસ્તો પાણી કરી લીધો, પાછા આવીને બેસી ગયા લગધરીમાં. આ ચોટીલા પોગવાનું છે. આ રસ્તો જોઈ શકો. દિનેશભાઈ અમારે કહે છે મોઢું કાળું આવે છે. અહીં ચોટીલા પૂગી ગયા છે, અમારા દિનેશભાઈ બેસી રહ્યા છે, જોઈ શકો છો. ચોટીલા પૂગી ગયા છે. લગધરી થોડુંક ટ્રાફિક હતું એટલે લગધરી ધીમે ધીમે ચાલતી હતી. અમારે ચોટીલા માતાજીના પગ્યા લાગી લીધા છે. આગળ જઈ રહ્યા છીએ, જોઈ શકો છો તમે. અમે લગધરી નીચે ઉતરી ગયા, તમે જોઈ શકો છો. અમે હાલતા થઈ ગયા છીએ. અને અમારા દિનેશભાઈ આગળ હાલતા હતા, અમે પાછળ પછી હાલતા હતા. હા, જો હાલી જાય છે. આ અમારા દિનેશભાઈ જોઈ શકો છો, હાલ્યા જાય છે. એમ બે મધ્યપ્રદેશમાં આવ્યા હતા, પછી લાગી ગઈ હતી થોડીક ભૂખ, તો બેસી ગયા ખાવા, નાસ્તો કરવા બેસી ગયા. ચા પાણી પીને નાસ્તો કરવા બેસી ગયા. ચોટીલા આવીને નાસ્તો પાણી કર્યો. તમે જોઈ શકો છો. ના, અમારો બ્લોગ પૂરો થાય. લાઈક કરજો, ફોલો કરજો.